અળસિયા એ ખેડૂતના મિત્ર કહેવાય છે અને અળસિયાનું ખાતર એ જૈવિક ખાતરમાં સૌથી શ્રેષ્ઠ ખાતર માનવામાં આવે છે। ત્યારે આજે જાણીશું અળસિયાની જાણી અજાણી વાતો। મારું નામ છે મૌલિક વિનુભાઈ કોટડિયા, ગામ મારું કુબડા છે, ધારી તાલુકાનું નાનકડું એવું ગામ છે। મેં 2012માં મારો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં મારી નોકરી ચાલુ કરી હતી। મેં ત્યારે ફિલ્ડ આસિસ્ટન્ટથી શરૂઆત કરી હતી, ત્યારબાદ સેલ્સ ઓફિસર, એરિયા મેનેજર અને ત્યારબાદ ગુજરાત હેડ સુધીની મેં પોઝિશનો લીધી છે। ત્યારબાદ મેં રાજસ્થાન છે, કર્ણાટક છે, બીજા ઘણા બધા રાજ્યોની અંદર કામ કરી મારો જે સેલેરી છે એ છેલ્લે મારી સેલેરી 60,000 થી 70,000 રૂપિયા પર મંથની સેલેરી હતી અને એ સેલેરી મૂકી અને મેં ઓર્ગેનિક ખેતી તરફ અત્યારે જે પણ સરકારશ્રીના જે પણ પ્રયાસો છે એને વેગ આપવા માટે આપણે આ એક અળસિયાના ખાતરની શરૂઆત કરી છે। તો સાહેબ વાત કરીએ તો અળસિયાની અંદર 1400થી વધારે સ્પીસીસ છે। આપણા ભારતની અંદર એની 4 સ્પીસીસો જોવા મળે છે કે કચરો ખાનારા હોય, માટી ખાનારા હોય, છાણ ખાનારા હોય, આવી અલગ અલગ વેરાયટીઓ અળસિયામાં આવતી હોય છે। જે અળસિયા ખેડૂતના ખેતરમાં જે હતા એ અત્યારે નથી અને આપણે એટલા માટે આ પ્રયાસ કર્યો છે। અને અળસિયા જે છે એ અળસિયા ખેડૂતના મિત્ર વાત કરીએ તો જે અળસિયા છે કુદરતી હળનું કામ કરે છે। અળસિયા જે પણ વસ્તુ ખાઈને જે બહાર કાઢે છે એની અંદર જેટલા પ્રમાણમાં જે વસ્તુ ધારો કે છાણની અંદર નાઇટ્રોજનની જે ટકાવારી હોય એ અળસિયું ખાઈને એ જ ખાતર બહાર કાઢે તો એની ટકાવારી ડબલથી 3 ગણી વધી જતી હોય છે। 42 પ્રકારના કમ્પોસ્ટ ખાતરની અંદર અળસિયાનું ખાતર છે એ પ્રથમ નંબરે અત્યારે આવે છે અને અળસિયાનું ખાતર એ સજીવ ખાતર કહેવાય। અળસિયાનું ખાતરની અંદર ઈંડા અને બચ્ચા અળસિયાના ખાતરની અંદર જ આવેલા હોય તો ખેડૂત એના ખેતરમાં નાખે તો ઓટોમેટિકલી અળસિયાની સંખ્યામાં વધારો થાય અને ખેડૂતને જે વાત કરી કે કુદરતી હળનું જે કામ કરે એ અળસિયા કરે છે। એક અળસિયાની આયુષ્ય કેટલી હોય છે અને આખા વર્ષની અંદર કેટલી વખત ઈંડા મેકતા હોય છે અળસિયા? અળસિયાની આયુષ્ય 4 મહિનાની હોય છે। અળસિયું ઈંડામાંથી નીકળ્યા બાદ અળસિયાનું ઈંડું હોય એમાંથી 18.75 દિવસે ઈંડામાંથી બચ્ચા નીકળતા હોય। અળસિયાના ઈંડા છે એ 2 આકારમાં જોવા મળે છે। આપણે અહીંયાની વાત કરીએ તો એક છે આપણે ધાણા આવે છે, ધાણાના શેપમાં આવે છે, એક આપણે જીરુંનો જે દાણો આવે છે એના શેપમાં આવે છે। અળસિયાના ઈંડાની અંદરથી અળસિયા કોઈમાં 4 નીકળતા હોય, 3, 2 એવી સંખ્યામાં નીકળતા હોય છે। એ ઈંડું 60 દિવસનું થાય, એ બચ્ચું 60 દિવસનું થાય એટલે ઈંડું આપવા માટે સક્ષમ હોય છે। અળસિયાની અંદર એક જ અળસિયાની અંદર મેલ અને ફિમેલ હોય છે, એમાં અલગ અલગ નથી હોતા। તો એ 60 દિવસ પછી ઈંડું આપે છે અને એ પાછું ઈંડામાંથી જે બચ્ચું થાય એ પાછું 60 દિવસનું થાય એટલે એ પાછું ઈંડું આપવા માટે સક્ષમ થઈ જાય છે। વાર્ષિક કેટલા વખત ફલિત થતા હોય છે અળસિયા? અળસિયા વાર્ષિક ફલિત થવામાં તો એવું છે કે એના ઉપર આપણે વાત કરીએ તો દરેક વેરાયટીની અલગ અલગ રીતે વાર્ષિકે ફલિત થતા હોય પણ એની લાઈફ 4 મહિનાની હોય તો 4 મહિનાની અંદર એ 6 થી 8 વાર ઈંડા આપે છે।